हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्यैष आदेशः यद् एतत् विद्युतः व्यद्युतत् आ इति इन् न्यमिमिषत आ इति अधिदैवतम् अथ अध्यात्मं यदेतद्गच्छति इव च मनः अनेन च तद् उपस्मरति अभीक्षणं संकल्पः। चौथा અને પાંચમા મંત્ર વાક્ય ભાષ્યમાં શંકરાચાર્યજી બે ત્રણ મુદ્દા બહુ સરસ કે છે. અધિદૈવતમમાં બે જ ઉપમા આપવામાં આવી. ઉપમા દ્વારા આપણને જે આદેશ કરવામાં આવ્યો, ઉપદેશ કરવામાં આવ્યો, તો કે પહેલા એવું કીધું કે વિદ્યુત અવિદ્યુત તેજ, વિદ્યુત એટલે કે વીજળી સમાન તેજસ્વી સ્વરૂપે એ યક્ષ ત્યાં પ્રગટ થયા. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે દેવતાઓ સામે યક્ષ સ્વરૂપે એ બ્રહ્મા પ્રગટ થયું. પણ ઇન્દ્ર ઉપસર્પણ કાલે, પણ જ્યાં પેલો ઇન્દ્ર ત્યાં નજીક ગયો, શું થયું? નિમિષતિવ
આંખની પલક પડે એમ અચાનક જ એ શું થઈ ગયા? તિરોભૂત થઈ ગયા. આમ દેવતાઓને તેજ સ્વરૂપે દર્શન આપે, પણ ઇન્દ્ર ગયો ત્યારે શું થઈ ગયું? ન્યમિમિષત, જેમ આંખની પલક પડે એમ આંખ મીચાઈ જાય, કશું દેખાય નહીં. એ જ રીતે ઇન્દ્રની સામે પણ શું થઈ ગયું? અચાનક ભગવાન તિરોભૂત થઈ ગયા. અથ અનંતરમ અધ્યાત્મ આત્મ વિષયમ અધ્યાત્મ ઉચ્યતે. 126મા પાના પર વાક્ય ભાષામાં શંકરાચાર્યજી કહે છે, હવે આ જે છે જો આ સમજ, અધિદૈવતની ચર્ચા કર્યા પછી આપણા મનમાં પાછું એવું થઈ જાય કે આ બ્રહ્મ તો શું છે? વિષય છે. આ તરીકે ઇદમ તરીકે આવ્યું. જો સમજો, બ્રહ્મ શ્રુતિ માતા કહે છે આ બ્રહ્મ તેજસ્વી યક્ષ સ્વરૂપે પ્રગટ થયું. બ્રહ્મ યક્ષ સ્વરૂપે પ્રગટ થયું તો તત્કાળ પાછી બુદ્ધિ શું કહે છે? ઇદમ બ્રહ્મ. જો સમજ, પાછું ગોટાળો કરી જ દેવાનો. કેમ? આદત પડી જ ગઈ છે આપણને. ભલે શ્રુતિ માતા કે નેદમ યદિદમ ઉપાસતે, આ તરીકે જેની ઉપાસના કરવામાં આવે છે એ બ્રહ્મ નથી એમ ભલે સ્પષ્ટ રીતે કહે છે. શ્રુતિ માતા તો સ્પષ્ટ કહે જ છે, પણ જ્યાં પેલું બ્રહ્મ યક્ષ સ્વરૂપે પ્રગટ થયું એમ કીધું, અને એટલા માટે જ હવે શ્રુતિ માતા કહે છે અથ અનંતરમ. અનંતરમ એટલે કે વળી પાછું એ યક્ષ રૂપે જે બ્રહ્મ છે કેવું છે? અધ્યાત્મમ. અથ અધ્યાત્મમ. શંકરાચાર્યજી કહે છે અધ્યાત્મનો અર્થ શું થાય? આત્મ વિષયમ અધ્યાત્મમ ઉચ્યતે. એ યક્ષ જે છે ભલે એ દ્રષ્ટ છે, ભલે દર્શન આપ્યા, પણ સ્વરૂપ તો એનું કેવું છે? આત્મ વિષય. આત્માના વિશે જેનો આપણે ચર્ચા કરીએ એને અધ્યાત્મ કહેવાય. તો કે આ યક્ષ પણ શું છે? અથ અધ્યાત્મમ યદેતદ ગચ્છતિ ઇવ યથોક્ત લક્ષણમ બ્રહ્મ ગચ્છતિ ઇવ પ્રાપ્નોતિ ઇવ વિષયીકરોતિ ઇવ ઇત્યર્થઃ. આ જે યક્ષ સ્વરૂપ જે બ્રહ્મ જે છે એ કેવું છે? જાણે કે ગયું, જાણે કે પ્રાપ્ત થયું, જાણે કે એને વિષય બનાવી રહ્યા છે. આ જાણે કે કહીએ એનો અર્થ શું થાય? સમજો. એટલે શંકરાચાર્યજી ધીમે રહીને આપણને કહે છે કે આ ખરેખર આ શું છે? આપણે એને ખરેખર વાસ્તવિક રીતે લેવાનું નથી. ગચ્છતિ ઇવ, જાણે કે બ્રહ્મ પ્રગટ થયું, જાણે કે બ્રહ્મે દર્શન આપ્યા, અને જાણે કે આપણે એ બ્રહ્મને વિષય બનાવ્યો. અને એટલે કે છે ગચ્છતિ ઇવ પ્રાપ્નોતિ ઇવ. જાવ એટલું જ નહીં, ન પુનર્વિષયી કરોતિ ઇતિ મનસઃ અવિષયત્વાદ બ્રહ્મણઃ. શંકરાચાર્યજી કહે છે આ ઈવ શબ્દ છે, અહીંયા ગચ્છતિ ઈવ એમ કીધું. મંત્રમાં શબ્દ કયો છે? ગચ્છતિ ઈવ. જા 126મા પાના પર ઉપરનો મંત્ર. હું મંત્ર બોલું ને એટલે દ્રષ્ટિ મંત્ર પર જોઈને, ભાષ્ય કહું એટલે ભાષ્ય પર આવું. ગચ્છતિ ઈવ. શંકરાચાર્યજી આપણને બોલો ઈવ શબ્દ સમજાવતા કહે છે કે જાણે કે બ્રહ્મ ગયું, જાણે કે બ્રહ્મ પ્રગટ થયું, જાણે કે બ્રહ્મ પ્રાપ્ત થયું, અને જાણે કે બ્રહ્મ વિષય બન્યું. જો ખરેખર થયું નથી. કેમ? સર્વવ્યાપી બ્રહ્મમાં કંઈ જવું કે આવવું, પ્રાપ્ત કરવું કે અપ્રાપ્ત થવું શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્ત બ્રહ્મ, આગળ આપણને જે બ્રહ્મ સ્વરૂપની ચર્ચા કરી, ન પુનઃ વિષયી કરોતિ મનસઃ, વળી પાછા મનથી એને વિષય કરવાનો પ્રયત્ન ન કરીએ. કેમ? અવિષયત્વાદ બ્રહ્મણ. કારણ કે આ બ્રહ્મ કેવું છે? આ મનનો વિષય બની શકે એમ છે જ નહીં. અતઃ મનઃ ન ગચ્છતિ. આગળ આપણને કહેવામાં જ આવ્યું કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન મનઃ. જાતિ મંત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યાં આંખ પહોંચી શકતી નથી, જ્યાં મન પહોંચી શકતું નથી, જ્યાં કર્ણેન્દ્રિય જેને સાંભળી શકતી નથી. આમ આગળ શંકરાચાર્યજી આપણે યાદ કરાવતા કે છે ન મનઃ ગચ્છતિ, મન ત્યાં જતું નથી. યેનાર્હુ મનોમતં તે ઉક્તમ. આપણે એ પણ કહી દીધું જેને કારણે મન વિચાર કરે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. તું ગચ્છતિ વૈતિ મનસઃ અપી મનસત્વાત. કેમ? કારણ કે મનનો પણ મન છે.
આત્મભૂતત્વાચ બ્રહ્મણ. અને આ બ્રહ્મ જે છે કેવું છે? આત્મ સ્વરૂપ છે. પેલું અધિદૈવ દર્શન કર્યા પછી પાછું ભૂલી જવાનું નથી. આ બ્રહ્મ કેવું છે? આત્મત્વાત. એ તમારા આત્મ સ્વરૂપ જ છે. આત્મત્વાત મનસઃ સમીપે વર્તતે. મનને માટે સૌથી નજીક વસ્તુ તો કઈ છે? આત્મા જ છે. જો સૌથી વધુ વસ્તુ જો નજીક હોય, સૌથી નજીક તો મન જ, આત્માથી સૌથી નજીક મન જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મણ તત્ સમીપે મનઃ વર્તતે. એટલું જ નહીં, ઉપસ્મરંતી અને મનસા એવ તદ બ્રહ્મ વિદ્વાન. અને આ બ્રહ્મ સ્વરૂપ ને વિદ્વાન શું કરતો રહે છે? ઉપસ્મરતી. જે પણ કોઈ પ્રકારથી એને શાસ્ત્ર શ્રવણ કર્યું છે એ શાસ્ત્ર શ્રવણનું ઉપસ્મરતી એટલે કે એ ફરી ફરી ચિંતન કરતો રહે છે. એટલું જ નહીં, અભિક્ષણમ પુનઃ પુનઃ સંકલ્પ બ્રહ્મ પ્રેષિત. આ બ્રહ્મ દ્વારા પ્રેરિત થઈને જ આ મન શું કરતું રહે છે? અભિક્ષણમ સંકલ્પ. અનેક પ્રકારના સંકલ્પ વારંવાર આ મન કરતું રહે છે. પણ આ સંકલ્પને પ્રેરણા આપનાર પણ બ્રહ્મ જ છે. અતઃ ઉપસ્મરણ સંકલ્પાદિભિ લિંગૈ બ્રહ્મ મનઃ અધ્યાત્મભૂતમ. આમ જો બહુ સુંદર વાક્ય. અતઃ ઉપસ્મરણ સંકલ્પાદિ. વાક્ય ભાષ્યમાં જ જોવાનું છે, એટલે નીચે જોવાનું. ઉપસ્મરણ સંકલ્પ આદિ. આદિનો અર્થ શું થયો? મનની બધી જ વૃત્તિઓ. સમજો, એક વિશેષ વૃત્તિ ને કાલે કીધું એમ કોઈ પણ વૃત્તિ હોય, સાત્વિક હોય, રાજસિક હોય, તામસિક હોય, આ બધી વૃત્તિઓ દ્વારા શું થાય છે? લિંગૈ. આ તો બ્રહ્મના સ્વરૂપને શું છે? લિંગ છે. લિંગ એટલે ચિહ્ન છે. મન વિચારી રહ્યું છે એ શું બતાવે છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. દર્શન ક્રિયા થઈ રહી છે કોને કારણે? ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. આંખ દર્શન કરે છે. કોને કારણે આંખ દર્શન કરે? આંખ તો સાધન છે. મન ચિંતન કરે છે. મન સાધન છે. કોને કારણે મન ચિંતન કરે છે? આ બ્રહ્મને કારણે ચિંતન કરે. અથ અધ્યાત્મમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મનની દરેક વૃત્તિ જે છે, જે પ્રત્યય જે છે, એ પણ આ બ્રહ્મ સ્વરૂપ મન માટેનું શું છે? લિંગ છે. આત્મભૂતમ ઉપાસ્યમિતિ અભિપ્રાય. શંકરાચાર્યજી કહે છે આમ જે યક્ષ સ્વરૂપે જે બ્રહ્મના દર્શન થયા છે એ બ્રહ્મને ખરેખર તો શું કરવાનું છે? આત્મ સ્વરૂપે, પોતાના સ્વરૂપે જ એનું શું કરવાનું? ઉપાસ્યમિતિ. ઉપાસના પણ જ્યારે આપણે કરીએ ત્યારે એ ઉપાસના આત્મ સ્વરૂપે જ કરવાની છે. અન્ય સ્વરૂપે એની ઉપાસના કરવાની નથી. આમ શંકરાચાર્યજી આ ચોથા અને પાંચમા મંત્રનું શું કરે છે? આ ભાષ્ય છે. હવે છઠ્ઠો મંત્ર. તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સહ યઃ એતદ એવં વેદ અભિહ એનમ સર્વાણિ ભૂતાનિ સંવાંછન્તિ. ભાષ્ય. તદ્ બ્રહ્મ કિલ તદ્વનમ નામ તસ્ય વનમ તદ્વનમ તસ્ય પ્રાણિજાતસ્ય પ્રત્યેગાત્મભૂતત્વાत् વનમ વનનીયં સંભજનીયં અતઃ તદ્વનમ નામ પ્રખ્યાતં બ્રહ્મ તદ્વનમ ઇતિ યતઃ તસ્માत् તદ્વનમ ઇતિ અનેન એવ ગુણ અભિધાનેન
ઉપાસિતવ્યમ ચિંતનીયમ અનેન નામ્ના ઉપાસનસ્ય ફલમ આહ સહયઃ કશ્ચિત એતદ્યથોક્તં બ્રહ્મ યથોક્ત ગુણમ વેદ ઉપાસ્તે અભિહ એનમ ઉપાસકમ સર્વાણિ ભૂતાનિ સંવાંછન્તિ પ્રાર્થયન્તે એવ યથા બ્રહ્મ. શ્રુતિમાં આ બ્રહ્મની ઉપાસના માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવી. જાતે માંડુક્ય ઉપનિષદ જોઈએ તો ઓમ ઇતિ ઈદગુમ સર્વમ જાતે. તો ત્યાં ઓમ સર્વ છે એમ કે આ ઓમ શું છે? તસ્ય વાચક. આ પ્રણવ તસ્ય વાચક. આ પ્રણવ એ પરમાત્માનું નામ છે. શ્રુતિ માતા શું કહે છે? આ પ્રણવ પરમાત્માનું નામ છે, અભિધાનમ કહેવાય. અને પ્રણવ સ્વરૂપ શું છે એ ઉપનિષદ આપણને દર્શાવે. એ જ રીતે કેનો ઉપનિષદમાં શું કીધું? તદ્ધ તદ્વનમ નામ. આ બ્રહ્મ છે એ બ્રહ્મનું નામ શું છે? વનમ એ બ્રહ્મનું નામ છે. શંકરાચાર્ય એટલે કહે છે તદ્ બ્રહ્મ કિલ તદ્વનમ નામ તસ્ય વનમ તદ્વનમ. આ બ્રહ્મનું નામ શું છે? તદ્વનમ. બ્રહ્મનું નામ શું છે? તદ્વનમ. તદ્વનમ એટલે શું? તસ્ય વનમ તદ્વનમ. કે તસ્ય એટલે કોનું? તેનું. તસ્ય એટલે તેનું. તો કે કોનું? પ્રાણી જાતસ્ય પ્રત્યેગાત્મભૂતત્વાદ વનમ વનનીયમ સંભજનીયમ. સર્વ પ્રાણીઓને કોઈ પણ પ્રાણી હોય સૌથી પ્રિય વસ્તુ તો કઈ છે? પ્રત્યેગાત્મભૂત. પોતાનો આત્મા સૌથી પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ગમે તો આપણે આઈ લવ યુ કર્યા કરે ને, કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. આ સમજ ક્યાં સુધી પ્રેમ કરીએ? જ્યાં સુધી અનુકૂળ છે ને ત્યાં સુધી પ્રેમ કરીએ. જ્યાં પ્રતિકૂળ થઈ તો શું કરવાનું? આઈ લવ યુ. જો સમજ, આઈ લવ યુ માંથી શું થઈ જાય? તું તારી રીતે રહે ને હું મારી રીતે રહું. જા, હું મારું કામ કરું, તું તારું કામ કર. આમ સૌથી પ્રિય વસ્તુ તો કઈ છે? આ આત્મા છે, હકીકત છે. સમજ. એટલા માટે કોઈ જો કહેતું હોય ના ના એ તો બહુ સેવા કરે, એ સેવા કરતા હોય ને એને જઈને 2-4 વાર પ્રતિકૂળતા આપી દો ને એટલે એ શું કરે? સેવા છોડીને જતો રહે. એનો અર્થ શું છે? મારી અનુકૂળતા હોય તો હું સેવા કરું, મારી પ્રતિકૂળતા થાય, મારી નિંદા કરી તો શું કરવાનું? ચાલતી પડે. એટલે શંકરાચાર્યજી કહે છે તદ્વનમ નો અર્થ, આ બ્રહ્મનું નામ શું છે? તદ્વનમ. જાતન. અને તદ્વનમ કેમ કીધું? તસ્ય પ્રાણી જાતસ્ય વનનીયમ સંભજનીયમ. સૌથી પ્રિય વસ્તુ હોય, સૌથી ભજનીય, જેનું આપણે સૌથી વધારે ભજન કરીએ, સૌથી વધારે આપણે જેનું ચિંતન કરીએ, એ કોણ છે? એ હું છું. પ્રત્યેગાત્મા એટલે હું છે. બધે પેલો હું આવીને ઉભો રહી જ જાય. આ સમજવા. અને જ્યાં હું ને ઠેસ પહોંચીને ભલો માણસ હોય. આ સમજવા. એટલા માટે ભગવાનની ભક્તિ કરવી સરળ છે, વેદાંત સરળ છે. એટલે શબ્દથી સમજવું તો અઘરું છે જ નહીં. આ સમજ. સતઃ અભાવ ન વિદ્યતે. બૌદ્ધિક રીતે તો ભલાને સમજાય છે. અસતઃ ભાવ ન વિદ્યતે. આ વિકારી છે, એનું અસ્તિત્વ નથી, એ પણ સમજાય છે.
પણ આપણી આસક્તિ જે હોય ને, આપણી અહંતા મમતા હોય, એ બૌદ્ધિક જ્ઞાનને શું કરે છે? આપણા મન સુધી પહોંચવા જ નહીં દે. સાંભળીએ ખરા, બૌદ્ધિક રીતે તો બરાબર સમજાઈ જાય છે, પણ માનસિક સ્તર પર ભાવનાત્મક રીતે શું થાય છે? આ પેલો અહંકાર વચ્ચે આવે. જો આ તમને એટલા માટે આ ચોથો ખંડ જે પ્રારંભ કરવામાં આવ્યો, આ ચોથા ખંડનો પ્રારંભ શાના માટે છે? કે આપણો આ અહંકાર થોડો શું થાય? ક્ષીણ થાય. જો પૂર્ણતઃ તો નાશ પામે જ નહીં, આ સમજ. પણ જ્યાં સુધી અહંકાર ક્ષીણ થતો નથી ત્યાં સુધી હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન થવું અશક્ય છે. જો આવી છે, અહંકાર વિમૂઢ આત્મા કર્તાહમિતિ મન્યતે. હું કરું એ જ અજ્ઞાનતા. જા સમજ. એટલા માટે ભગવાન વારંવાર કેટલાક શબ્દો ગીતામાં પણ વાપરતા. જ્ઞાનીની ચર્ચામાં પણ શું કહે છે? નિર્મમઃ નિરહંકાર સશાંતિમધિગચ્છતિ. તમને શાંતિ અને સુખની જો ઈચ્છા હોય તો આ બે વસ્તુ જ જરૂરી છે. નિર્મમઃ નિરહંકાર. આ જગતમાં મારું કશું નથી. જા ને પણ મારો દીકરો ને મારું ઘર ક્યાં સુધી? જો વિચારો, આ શરીર છે ને ત્યાં સુધી આ બધું છે, અને આ શરીર ક્યારે છૂટવાનું છે ખબર છે? વિચારી દો. પેલો એક 50, 60, 70 વર્ષનો ગાળો છે જ્યારે મનુષ્ય તરીકે જીવન જીવે છે. એમાં તો એ કેટલી માથાકૂટ કરતો હોય. આ મારું ઘર. જો વિચાર, માંડ કમાણી કરીને 40-50 વર્ષે ઘર બાંધતો હોય અથવા ફ્લેટ બનાવતો હોય. જો 50 વર્ષે ફ્લેટ બનાવ્યો હોય તો એમાં કેટલા વર્ષ તમે રહેવાના? બીજા 20 વર્ષ. જો વિચારજો. અને એમાં અમેરિકા જવાનું થયું તો કેટલા વર્ષ રહેવાના? એ ફ્લેટ બંધ કરીને જ જવું પડે. તો માંડ 20 વર્ષ જેમાં રહેવાના છે એને માટે તમે આટલી બધી આસક્તિ રાખો? જો વિચાર. આમ આપણો અહંકાર જે છે, આપણો અહંકાર આપણા સ્વરૂપને સ્પર્શ કરવા દેતો જ નથી. એક ભાઈ પેલો પ્રશ્ન પૂછ્યો, જાત હું ચૈતન્ય છું એવું સ્મરણ મને રહેતું નથી. ખાંડે યાદ રાખવું પડે હું મીઠી છું. ઉપસ્મરતી ઈવ. જો સમજો, અહીંયા એટલા માટે આગળ આવી છે. ગચ્છતી ઈવ એ જ રીતે શું છે? ઉપસ્મરતી ઈવ. બ્રહ્મનું ખરેખર સ્મરણ કરવાનું છે. ન વિષય કરો, એ ક્યારેય વિષય બનતો જ નથી. તમે સ્મરણ કોનું કરી શકો? જેને પહેલા વિષય બનાવ્યો હોય એની છાપ તમારા મનમાં હોય અને પછી તમે એને શું કરો? સ્મરણ કરો. પણ બ્રહ્મ વિષય કોટીમાં છે. જો એ વિષય કોટીમાં જ નથી તો પછી એનું સ્મરણ છે? જો વિચારજો, લોકો એવા વાક્યો બોલતા હોય, અને એટલી શંકરાચાર્યથી સ્પષ્ટ શબ્દોમાં કહે છે, શ્રુતિ માતા સ્પષ્ટ શબ્દોમાં કહે છે તદ્વનમ. તદ્વનમ એટલે કે સૌથી પ્રિય તમારો આત્મા જ છે, અને એનું ચિંતન કરવું. પ્રખ્યાતમ તદ્વનમ નામ બ્રહ્મ. શંકરાચાર્યજી કહે છે પ્રખ્યાતમ. આ પ્રખ્યાતમ એટલે વલસાડમાં પ્રખ્યાત છે એમ નહીં. સમજ, અમે તો માતાજી પહેલી વાર સાંભળ્યું તદ્વનમ, તો પ્રખ્યાત કહેવાય? શ્રુતિમાં પ્રખ્યાત છે. વેદની પરંપરામાં બ્રહ્મનું આ નામ કેવું છે? પ્રખ્યાત છે. આપણા માટે પ્રખ્યાત નતું, હવે આપણને ખબર પડી ગઈ તો આપણા માટે પણ શું થઈ ગયું? પ્રખ્યાત. આ બ્રહ્મનું નામ શું છે? તદ્વનમ. પ્રખ્યાતમ બ્રહ્મ નામ તદ્વનમ ઇતિ. અતઃ તસ્માદ તદ્વનમિતિ અનેન એવ ગુણ અભિધાનેન ઉપાસિતવ્યમ ચિંતનીયમ
શ્રુતિ માતા આદેશ કરે છે, ઉપાસિતવ્યમ મંત્રમાં શબ્દ શું છે? ઉપાસિતવ્યમ. આમ સૌથી પ્રિય વસ્તુ બ્રહ્મ છે, જે તમારો આત્મા છે. આ પ્રકારથી એનું શું કરવું જોઈએ? ચિંતન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. અનેન નામના ઉપાસનસ્ય ફલમાહ સહ યહ એતદ એવમ વેદ. આ પ્રકારથી જે બ્રહ્મની ઉપાસના કરે છે, તદ્વનમ એટલે કે આત્મ સ્વરૂપે ઉપાસના કરે છે, સૌથી પ્રિય વસ્તુ તરીકે જ્યારે એની ઉપાસના કરવામાં આવે. જો વિચાર, એટલા માટે આને જ વિરોધાભાસ છે. તમને પ્રિય તમારો આત્મા જ છે, અને છતાં આત્માથી બીજી બધી વસ્તુનું તમે ચિંતન કરતા રહો છો. એ શું બતાવે છે? કોઈને આજે આ વાક્ય કોઈને કેવું પડે કે તું તારો આત્મા તને સૌથી પ્રિય, છતાંય કેવું પડે? જગ વર્ષો પહેલા સ્વામીજીના અમદાવાદમાં પ્રવચનો હતા. એ પ્રવચનનું પેલું શીર્ષક હતું હુ એમ આઈ, હું કોણ છું. અનેક લોકો સાંભળવા ગયા. સ્વામીજી કે મારા પ્રવચનનું શીર્ષક છે હું કોણ છું. કે કોઈ અહીંયા બેઠેલા કોઈને પણ એમ પૂછ્યું કે તમે કોણ છો, તો હું ફલાણો ફલાણો છું. જા તમે દરેક જણને પોતાની ઓળખાણ છે. કોઈ એવું કહે છે હું કોણ છું મને ખબર નથી, અને છતાં તમે બધા સાંભળવા આવ્યા. એનો અર્થ શું થાય? તમારે હું કોણ છું સાંભળવા આવવાની જરૂર છે? તમને ખબર છે તમે કોણ છો? મગનભાઈ શંકરભાઈ પટેલ. તમે સાંભળવા આવ્યા એ જ પુરવાર કરે કે તમે પોતાને જે રીતે ઓળખો છો એ ઓળખાણ તમને પોતાને શું છે? મંજૂર છે? તમને પોતાને જ સંશય છે. એટલા માટે તમે મારું પ્રવચન સાંભળવા આવ્યા, હું એમાંય. એટલે સ્વામીજી કે આ પ્રવચનમાં મારે કોની ચર્ચા કરવાની છે? તમારી ચર્ચા કરવાની. તમે કોણ છો? એટલા માટે વેદાંત કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી, કોઈ ચમત્કારની વસ્તુ નથી. આ તમે પોતે જ છો. પ્રત્યેગાત્મભૂતમ. તમે પોતે જ છો. હવે તમારે તમારી પોતાની જ ઉપાસના કરવાની છે. કઈ રીતે? આ જગતનો સૌથી પ્રિય હું જ છું. તદ્વનમ નામ ઉપાસિતવ્યમ. સૌથી પ્રિય હું છું તો કોઈ પણ પ્રકારનો અસ્વીકારની ભાવના હશે, કોઈ પણ પ્રકારની અલ્પતાની ભાવના હશે, કોઈ પણ પ્રકારને અભાવની ભાવના હશે. આપણા વિશે આપણા પોતાના મનમાં શું છે? હું તો હાવ ડોબો જાતનો. શરૂતાથી થાય. મહારાજ તમે પ્રવચન તો બહુ સરસ કરો, પણ મારી બુદ્ધિ તો હાવ નકામી છે, એને કદી સમજ પડતી જ નથી. હું તો હાવ નકામ. વિચાર, શ્રુતિ માતા કહે છે તદ્વનમ નામ. આ તમારું નામ છે. તમે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો, સૌથી પ્રિય ચૈતન્ય છો, અને છતાં પણ શું છે? જો વિચાર, એટલા માટે કહું આ જગતમાં ગમે એટલું સિદ્ધ કરો, પણ તમને જો તમારા પ્રત્યે જ પ્રેમ નહીં હોય, તમે જો તમારી સાથે બેસી શકતા નહીં હોય, તો આ બધું મેળવેલું નકામ છે. આ તમારી જાત સાથે બેસી શકો? તમારા જાતનો સામનો કરો છો? વિચારી પોતાના વિશેનો અભિપ્રાય. કેનો અભિષેક શરૂ કર્યો ત્યારે આપણે આ ચર્ચા કરી કે તમે તમારા વિશે શું વિચારો છો એ મહત્વનું છે. તમે તમારા વિશે તો શું વિચારો છો? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું માતા છું, હું પિતા છું, હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું ભણેલો ગણેલો છું, હું નકામો છું, મને આવડતું નથી. જો વિચાર, આ તમારો અભિપ્રાય. સમજ? તમે જો તમારી જાતને પ્રેમ નહીં કરો તો બીજું કોણ તમને પ્રેમ કરવાનું? વિચારી જો. જ્યારે તમને એવું લાગે ને કે મને કોઈ પ્રેમ કરતું નથી,
તો કેમ પ્રેમ કરતું નથી? કે તમે પોતે જ તમારી જાતને પ્રેમ કરતા જ નથી. કોઈ તમને સ્વીકારતું નથી. કેમ નથી સ્વીકારતું? કારણ કે તમારે માટે તમારી જાત કેવી છે? અસ્વીકાર્ય છે. તમારા માટે તમે સ્વીકાર્ય છો ખરા? જો વિચાર. કેમ? કારણ કે જે પણ કોઈ મર્યાદા છે, જે પણ કોઈ આપણા મનમાં અસ્વીકાર છે, એ અસ્વીકાર મર્યાદા કઈ છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. અને તમે ઉપાધિ છો જ નહીં. જો વિચાર. સર્વ ઉપાધિથી અલિપ્ત, સર્વ ઉપાધિથી અસંગ આત્મા તમે છો. ઉપાધિની મર્યાદા તમને મર્યાદિત કરતી નથી. સમજો એટલા માટે તમે જો આ ફળ બહુ મજાનું વિસ્તાર એટલા માટે કરું છું. ફલમ અહીંયા ઘડી આ ઉપાસના જે કરે છે એને કયા ફળની પ્રાપ્તિ થાય? ફળ બહુ સુંદર આપ્યું છે, આ સમજજો. તમે જો તમારી જાતને પ્રેમ કરશો તો લોકો પણ તમને શું કરશે? પ્રેમ કરવાના જ છે. તમે જો તમારી જાતને સ્વીકારશો તો લોકો તમારો સ્વીકાર કરશે. આ વિચાર. આ વાક્ય તમને જરાક વિચિત્ર લાગે, પણ આ વાસ્તવિકતા છે. આ સમજ. ના, હું તો મારી જાતને બહુ પ્રેમ કરું. એટલે ફલમ યહ કશ્ચિત એતદ યથોક્તમ બ્રહ્મ એવમ યથોક્ત ગુણમ વેદ ઉપાસતે. જે પ્રકારના ગુણવાળા બ્રહ્મને દર્શાવવામાં આવ્યો છે એ પ્રકારના બ્રહ્મનું જે ઉપાસના કરે છે, અભિહયેનમ ઉપાસકમ સર્વાણી ભૂતાની અભિવાંછતિ, એની ઈચ્છા સર્વ પ્રાણીઓ કરે છે. એનો અર્થ શું થાય? જે પોતાને તદ્વનમ બ્રહ્મ નામે ઉપાસના કરે છે, અન્ય સર્વ પ્રાણીઓ પણ એને શું કરવાના છે? પ્રેમ અવશ્ય કરવાના. એની ઈચ્છા કરે છે. એનો અર્થ શું થયો? કોની ઈચ્છા કરીએ આપણે? કારેલાની ઈચ્છા નહીં કરીએ. જો સમજો. સર્વભૂતો પણ શું કરશે? એની પ્રાર્થના કરશે, એની ઈચ્છા કરશે. એવમ યથા બ્રહ્મ, જે પ્રકારથી બ્રહ્મ એટલે કે જે પૂર્ણતાને બધા ઈચ્છી રહ્યા છે, પણ જે પોતાને પૂર્ણ બ્રહ્મ તરીકે જુએ છે, પૂર્ણ બ્રહ્મ તરીકે જાણે છે, પૂર્ણ બ્રહ્મ તરીકે ઉપાસના જે કરે છે, અન્ય સર્વ લોકો એની ઈચ્છા અવશ્ય કરે. એનો શું થયો? અન્ય સર્વમાં પણ એ પ્રિય થઈ જાય. જો તમે પોતાની જાતને પ્રેમ કરશો તો અન્ય સર્વ પણ તમને શું કરવાના છે? અવશ્ય પ્રેમ કરશે. સર્વભૂતો એની ઈચ્છા કરશે. જાગશે. આ થયું પદભાષ્ય. વાક્ય ભાષ્ય. તસ્ય ચ અધ્યાત્મમ ઉપાસને ગુણઃ વિધીયતે તદ્હ તદ્વનમ તદેતદ બ્રહ્મ તચ્ચ તદ્વનમ ચ તત્પરોક્ષમ વનમ સંભજનીયમ વનતેઃ તત્કર્મણઃ તસ્માत् તદ્વનમ નામ બ્રહ્મણઃ ગૌણમ હિ ઇદમ નામ તસ્માદ અનેન ગુણેન તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સહ યઃ કશ્ચિત એતદ્ યથોક્તમ એવં યથોક્તેન ગુણેન વનમ ઇતિ અનેન નામ્ના અભિધેયમ બ્રહ્મ વેદ ઉપાસ્તે તસ્ય એતत् ફલમુચ્યતે સર્વાણિ ભૂતાની યેનમ ઉપાસકમ અભિસંવાંછતિ ઇહ અભિસંભજન્તે
ઇહ અભિ સંભજન્તે સેવન્તે સ્મ ઇત્યર્થઃ યથા ગુણ ઉપાસનમ હિ ફલમ તદ્વનમ. શંકરાચાર્યજી કહે છે તદનો અર્થ થાય પરોક્ષ. અધિદૈવતમ છે કેવું છે? પરોક્ષ છે. આધિભૌતિક પ્રત્યક્ષ છે. આધિદૈવિક જગત કેવું છે? પરોક્ષ છે. પણ એ પરોક્ષ જે પરમાત્મા છે એ પરોક્ષ પરમાત્માનું શું કરવાનું છે? સૌથી પ્રિય આત્મ સ્વરૂપે શું કરવાનું છે? ઉપાસના કરવાની. ઈશ્વર પરોક્ષ છે. ભક્તિની મુશ્કેલી અહીંયા જ છે. જો આ સમજજો, ભક્તિમાં ઈશ્વર કેવો છે? પરોક્ષ છે. એટલા માટે ભક્તિની ચર્ચા તમે રામાયણ કહો, મહાભારત કહો, ભાગવત કહો, દેવી ભાગવત કહીએ, આ બધું બરાબર જ છે, સરસ જ છે. પણ એ બધામાં પરમાત્માને, દેવીને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે? પરોક્ષ સ્વરૂપે. કેટલાક વળી પાછા એનાથી ચડે એવા. જો આ સમજો, ના ના, આ પરમાત્મા પ્રત્યક્ષ છે. પરોક્ષ કહીએ તો મુશ્કેલી છે, પ્રત્યક્ષ કહીએ તો પણ શું છે? મુશ્કેલી જ છે. કેમ? પરોક્ષ કહ્યો તો એ કોઈ કામનો નથી, પ્રત્યક્ષ કહીએ તો વિષય બની ગયો. યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ. એટલા માટે ભક્તિનો આપણને કોઈ વિરોધ નથી, પણ ભક્તિની મુશ્કેલી ક્યાં છે? એ પરમાત્માને શું રાખે છે? પરોક્ષ રાખે. વિચાર. અને એટલા માટે શું કહેવામાં આવે? જો પરોક્ષ સ્વરૂપે તમે ઈશ્વરનું ચિંતન કરો છો તો તમને અનુગ્રહ પ્રાપ્ત થશે, તમને પુણ્યની પ્રાપ્તિ થશે. પણ આ જન્મમાં જો આ સમજજો, આ જન્મમાં અહીંયા તમને કોઈ ફાયદો થશે? વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? એ બ્રહ્મ જેને આપણે પરોક્ષ સ્વરૂપે જાણીએ છીએ એનું શું કરવાનું છે? સ્વનમ સંભજનીયમ. શંકરાચાર્યજી કહે છે આ વન ધાતુનો અર્થ શું થાય? ભજનીયમ. અને એટલા માટે કહે છે બ્રહ્મણ ગૌણમ હિ ઇદમ નામ. અને એટલા માટે આ બ્રહ્મ જે પરોક્ષ છે, તદનો અર્થ થાય પરોક્ષ. સમજો, તે એટલે શું થાય? પરોક્ષ. આ એટલે શું છે? પ્રત્યક્ષ. એટલે કે તદ્વનમ એમ કહેવામાં આવ્યું. અને એનો બ્રહ્મનું મુખ્ય નામ નથી, પણ કેવું નામ છે? ગૌણ નામ છે. કારણ કે પરોક્ષ તરીકે દર્શાવ્યું. અને એટલે કે છે ગૌણમ હિ ઇદમ નામ તસ્માદ અનેન ગુણેન તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ. આ પરોક્ષ જે બ્રહ્મ જે છે એ પરોક્ષ બ્રહ્મનું તદ્વનમ તરીકે શું કરવાની જરૂર છે? ઉપાસના કરવાની જરૂર છે. પણ જ્યારે એની ઉપાસના કરવામાં આવી રહી છે ત્યારે ઉપાસના વખતે મનમાં કયો ભાવ છે? યથોક્તમેવ યથોક્તેન ગુણેન વનમ ઇતિ અનેન નામના અભિધેયમ બ્રહ્મ વેદ ઉપાસ્તે. જો આ શરૂઆતમાં જ મેં તમને વાત કરી હતી. યદ્ગુણકમ બ્રહ્મ ઉપાસતે તદ્ગુણમ ભવતિ. જેવા બ્રહ્મનું ચિંતન તમે કરશો, જેવા ગુણવાળા બ્રહ્મનું તમે ચિંતન કરશો, એવા ગુણ તમને પ્રાપ્ત થશે. જો વિચાર, ઈશ્વરને તમે પરોક્ષ તરીકે ચિંતન કરી રહ્યા છો, એમાં ઈશ્વરનો કોઈ વાંક નથી. ઈશ્વરને ત્યાં જ મને વૈકુંઠ લોકમાં બેસાડ્યો એટલે હું વૈકુંઠ લોકમાં બેઠો છું. એ યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામિ અહમ. તું જે પ્રકારે મારું ભજન કરે છે એ જ પ્રકારે હું તારી સામે પ્રગટ થાઉં. કૃષ્ણ સ્વરૂપે ભજન કર્યું, કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. રામ સ્વરૂપે ભજન કર્યું, રામ તરીકે પ્રગટ થયા. ભગવાન કે તું નક્કી કર. જા વિચાર. એટલા માટે કહું, કર્મની સ્વતંત્રતા બધે જ પહોંચે છે. ઉપાસનામાં પણ શું છે? તમારી સ્વતંત્રતા. તમે કયા ગુણે તમે એ પરમાત્માનું ચિંતન કરો છો એની સ્વતંત્રતા તમને આપવામાં આવે.
આ સમજો, બ્રહ્મ જ્ઞાન પર્યંત સ્વતંત્રતા. ભલે આપણે એમ કહીએ હું ગુરુને શરણે છું, છતાં બૌદ્ધિક રીતે તો આપણી સ્વતંત્રતા છે જ. જો વિરોધાભાસ, હું પરમાત્માને શરણે છું એ નિર્ણય તો તમારો છે, તો સ્વતંત્રતા તમારી કે ભગવાનની? તો શરણાગતિમાં સ્વતંત્રતા છે, આ વિચારજો. અને નહીં ફાવ્યું તો શું કરવાનું? વિચાર. આપણે ભગવાન નહીં બદલીએ, ગુરુ નહીં બદલીએ, ભગવાન નહીં બદલીએ. જો આ સમજો, અને નહીં ફાવ્યું તો શાસ્ત્ર ઉંચકીને શું કરી દેવાનું? બદલે. વિચાર. આ પૂર્ણતઃ પેલી સ્વતંત્રતા કામ કરે જ છે, આ સમજો. અને એટલા માટે કેવું પડ્યું, યદગુણકમ બ્રહ્મ. અહીંયા પણ શું કે છે? જે પ્રકારથી જેવા ગુણવાળા બ્રહ્મનો તમે ઉપાસના કરશો એવા પ્રકારના ગુણ તમને પ્રાપ્ત થશે. જો એટલે હું વારંવાર કહું, અન્યના ગુણ દોષનું ચિંતન કરશો તો તમારા મનમાં શું આવવાનું? કેટલાક લોકોને એક બહુ જ ખરાબ વાત હતો, સામેવાળાનો દોષ જુએ એટલે પેલા પર એવો તૂટી પડે, પેલાને એવો બોચીએથી પકડે. જો વિચાર, આ ઘણા લોકોની એવી આદત હોય, જ્યાં દોષ દર્શન કર્યા પેલા બાપડાને શું કરતા? પેલું ખખડાવી નાખે, એને ઉતારી પાડે, અને પોતાની જાતને શું માને? મારા જેવો પંડિત કોણ? જો વિચાર, અન્યના દોષ જોઈને એના પર તૂટી પડવું. જો આ સમજો, બૌદ્ધિક રીતે તૂટી પડીએ, વાણીથી આપણે પેલા પર તૂટી જ પડતા હોય, ખાલી હાથ વાપરવાનો જ બાકી રાખતા હોય એવું હોય. આ પ્રકારની જે પ્રતિક્રિયા, જો આને પ્રતિક્રિયા કહેવાય, સમજ. આવા પ્રકારની જે પ્રતિક્રિયા કરનાર છે ને, એ માણસ પોતે દુઃખી થાય અને આજુબાજુ વાળા બધાને પણ શું કરે? દુઃખિત કરે. એટલે આ જગતમાં કોઈ ગુણ દોષ રહિત છે એવું તો કરી શકાય જ નહીં. જો આ સમજો, એટલે હું વારંવાર કહું કે તમારા મનમાં કયો વિષય છે ને એ મહત્વનો. તમે દોષનું ચિંતન કરો છો તો પછી તમારું મન પણ શું થવાનું? દોષયુક્ત જ રહેવાનું. વારંવાર એટલે કહું, અન્યના દોષનું ચિંતન નહીં કરો, મહેરબાની કરો. કારણ કે તમે એના દોષનું ચિંતન કરીને, તમે એના દોષનું વર્ણન કરીને, તમારા એના દોષને પ્રગટ કરીને તમે શું કરી રહ્યા છો? તમારી બુદ્ધિને દોષાકાર બનાવી રહ્યા છો. અને તમારી બુદ્ધિ તો દોષાકાર જ છે, સામેવાળાને પણ શું કરી રહ્યા છો? દોષાકાર વૃત્તિ જ આપી રહ્યા છો. આ સમજો, અન્યના દોષનું ચિંતન. જો એ 16મા અધ્યાયમાં ભગવાન દૈવ અને અસુર સંપત્તિની જ્યારે ચર્ચા કરે છે, એમાં એક અસુર સંપત્તિ બતાવે, પારુષ્ય કહેવાય. પારુષ્ય એટલે શું છે? અન્ય દોષ પ્રગટીકરણ. બીજાના દોષને પ્રગટ જે કરવાની આદત જે છે, એ શું છે? અસુર સંપત્તિ છે. એટલે હું વારંવાર કહું કે પેલા 2 શિંગડા ને 2 દાંત વાળો હોય તો અસુર એમ નહીં. આપણી બુદ્ધિ 80% શું કરતી હોય છે? આ જ છે. આ વિચાર, દોષને પ્રગટ કરવું એ અસુર સંપત્તિ. દોષનું ચિંતન કરવું જરૂરી નથી. અને એટલા માટે અહીંયા અગ્રપૂર્વક જો એવમ, જો આ સમજો, સહયઃ એતદ એવ કરીને શું કહે છે? આ પ્રકારથી તદ્વનમ બ્રહ્મની જે ઉપાસના કરે છે એનો અર્થ શું થયો? તદ્વનમ આકારથી સૌથી પ્રિય વસ્તુ આ જગતમાં બ્રહ્મ છે એ પ્રકારથી જે ચિંતન કરે. જો એટલા માટે ધારો કે તમે કોઈના દોષનું ચિંતન નહીં કરો, પણ બીજો આવીને તમને દોષનું ચિંતન કરાવે, તો ક્યાં તો તમે એને ના પાડો, ક્યાં તો ત્યાં તો ઉઠીને જતા રહો, અથવા તો તમે વાત બદલી નાખો. જો આ 3 છે. અહીંયા તમારી સ્વતંત્રતા છે, આ સમજવાનું. એ સ્વતંત્રતાનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. પણ એ આવીને રોજ એવી માથાકૂટ કરે,
જો મજાની વાત, કોઈ તમારી પાસે આવીને વાતો કરે છે તો એ જ રીતે તમારી સાથે વાતો કરે તો તમે એની સાથે વાત નહીં કરી શકો. એના વિષયને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તો તમારું મન એટલું બળવાન નથી કે તમે એને બીજા પ્રકારથી બદલી નાખો. તમે શું કામ એની વાતમાં પ્રભાવિત થાવ? તમારું મન એટલું બળવાન હોય, તમારી પાસે એટલા બળવાન વિષયો હોય કે એનો વિષય છોડાવીને તમે શું કરો? તમારી વાત એને કરો. જો એટલે કહો. પણ આપણે શું કરીએ છીએ? હા, શું થયું બોલતો. એનો અર્થ શું? આપણે એના પ્રવૃત્તિ કે એના વિચારથી પ્રભાવિત થઈ ગયા. જો સમજો, શું કામ આપણે એનાથી પ્રભાવિત થઈ? આપણે એને સરસ મજાની વાત કરીએ તો, પણ આપણી પાસે પણ એવા વાત કરવા માટેના વિષયો હોવા જોઈએ જે આપણે એને કહી શકીએ. જો એટલા માટે એટલે ભગવાને કીધું તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. હું એટલે કહું, પેલો સામેવાળો સમજે કે નહીં સમજે, આ સમજો. સામેવાળો એ સ્વીકારે કે નહીં સ્વીકારે, આજે પ્રવચનમાં શું થયું ને એને શું કરી દેવાનું, કહ્યું જ છે મને. એટલે એની વાત કરે એના પહેલા આપણે શું કરીએ? આપણે આપણી જ વાત કરીએ. આજે પ્રવચનમાં સ્વામીજીએ આ સંભળાવ્યું, આટલી વાતો કરી. જો તો તમારું પાકું થશે અને એને પણ શું થશે? વેદાંતના સંસ્કાર પડશે ને. એનો અર્થ શું થયો? આપણને એ વેદાંતનું મહત્વ હોવું જોઈએ, એ ભક્તિનું મહત્વ હોવું જોઈએ, જે આપણે બીજાને કહી શકીએ. પણ આપણે તે વાત કરવાની શરમ લાગે. જાતે વિચારી, આપણે બીજાના વિચારોથી કેમ પ્રભાવિત થઈ જઈએ? આ પ્રભાવિત થવું એ પણ શું છે? દુર્બળતા છે. આપણા બુદ્ધિમાં એટલો પ્રભાવ હોવો જોઈએ કે સામેવાળાને પણ આપણે શું કરીએ? જો વિચારજો. હું એટલે વારંવાર કહું કે તમે જે ભણી રહ્યા છો, તમે જે સંસ્કાર પાડી રહ્યા, એનો બીજા પર તમે શું કરો? બીજાને એ સંસ્કાર આપો. તમે બીજાને પણ એ સમજાવો. વિચાર કેમ? યદ્ગુણકમ બ્રહ્મ ઉપા. જે પ્રકારનું તમે ચિંતન કરશો એ જ પ્રકારે તમે બનવાના છો. આ અનિત્ય નિર્વિકારી જગતનું ચિંતન કરતા રહેશો તો પછી તમારી બુદ્ધિ શું થવાની છે? જગતમાં પડવાની નથી, જગતમાં છે અને જગતમાં જ રહેવાની. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? તસ્માત ઉપાસિતવ્યમ. શ્રુતિ માતા પણ શું કહે છે? ઉપાસિતવ્યમ એટલે કે આ પ્રકારથી ઉપાસના કરવી જોઈએ. સહયથ વનમ અને વેદ ઉપાસતે. અને આ પ્રકારથી સૌથી પ્રિય, સૌથી ભજનીય બ્રહ્મ આત્મા હું છું એ પ્રકારથી જે ઉપાસના કરે છે એ મનુષ્ય પણ શું થશે? સર્વ માટે કેવો થઈ જશે? સંભજનીયમ ભવતી. એ પણ બધાને માટે ભજનીય, સ્વીકાર્ય, પ્રેમ યોગ્ય બની જશે. યથોગુણ ઉપાસનમ હિ ફલમ. શંકરાચાર્ય કહે છે જેવા ગુણની તમે ઉપાસના કરો છો, જેવા ગુણનું તમે ચિંતન કરો છો, એવા જ પ્રકારનું તમને ફળ પ્રાપ્ત થાય છે. જો આમ શંકરાચાર્યજી સ્પષ્ટ કરી દે છે તમે કયા ગુણથી ઈશ્વરનું ચિંતન કરો. જો વિચાર, જેવા પ્રકારથી તમે વિચારશો એ જ પ્રકારથી એ તમારી સામે. અને એટલા માટે હું વારંવાર કહેતી રહું છું કે મહેરબાની કરીને સંસારનું ચિંતન કે સંસારની ખટપટ કરવાની જ નહીં, કે કોઈ એનો અંત નથી. તમે બિન લાદેનની ચર્ચા કરો કે નરેન્દ્ર મોદીની ચર્ચા કરો, આ બધા ચર્ચાનો શું છે? કોઈ અંત નથી. એ અને આ બધી વસ્તુ કેવી છે? પરિવર્તનશીલ. આ પેપર વાળાને તો શું, જેને પેપર વેચવાનું એટલે એ બધું કરતો રહે. જો તમે આ બધા મેગેઝિન એવું જ છે. આપણને એવું લાગે કે આ મેગેઝિન, દરેકે પોતાના પ્રોડક્ટને પોતાને શું કરવાનું? વેચવાનું. પણ એમાં આપણી બુદ્ધિને આપણે વેચી દઈએ. જો આ સમજજો.
અને એટલા માટે શું કીધું? યથા ગુણ ઉપાસનમ ફલમેવ, જેવા ગુણનું તમે ચિંતન કરશો એ જ પ્રકારથી તમને પણ પ્રાપ્તિ થશે. અને તમે પણ શું થશો? તમે જો આ તદ્વનમ બ્રહ્મ નામની ઉપાસના કરશો તો તમે પણ લોકો માટે કેવા બની જશો? ઈચ્છનીય બની જશો. જો એટલે કહું ને, આ જગતમાં બે પ્રકારના લોકો છે. જો વિચાર, એક જ્યાંથી જાય ને ત્યાં શાંતિ થાય. જો સમજજો, એક જ્યાંથી જાય ને ત્યાં શાંતિ થાય, ત્યાં આનંદ હોય. અને બીજો જ્યાં જાય ને ત્યાં આનંદ હોય. એમાં આપણે કઈ કેટેગરીમાં છે ને જોઈ લેવાનું. બીજો કઈ કેટેગરીમાં નહીં. આ કોને માટે છે? આપણા માટે. આપણને જોઈને જો કોઈ આ કાં આવ્યો જાશે, એનો શું થાય? આપણે કેવી કયા વિભાગમાં આવીએ? જ્યાં જઈએ ત્યાં આનંદ છે કે જ્યાંથી જઈએ ત્યાં આનંદ છે? જો વિચાર. હા સા ગયા ને તો શાંતિ થઈ જાય. કોની હાજરી આપણે ઈચ્છીએ? જો તમે આ પ્રકારના બ્રહ્મની ઉપાસના કરશો તો લોકો તમારી હાજરી ઈચ્છશે. જાતા કૃષ્ણ ભગવાન કોને કહેવાય? જો બધા ઈચ્છતા હતા કૃષ્ણ મારી સાથે રહે. તદ્વનમ બ્રહ્મ. સમજ? આમ આપણે ઉપાસના પણ દર્શાવી દીધી. એટલે હવે આ 7મો મંત્ર, જો બહુ મજાનો મંત્ર. ઉપનિષદમ ભો બ્રૂહિ ઇતિ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મી વાવ તે ઉપનિષદ અબ્રુમ ઇતિ. આ બધું કર્યા પછી ગુરુજી આ બધો ઉપદેશ કર્યો, ઉપાસનાની ચર્ચા કરી. પછી આ શિષ્ય આચાર્યને કહે છે, શું કહે છે? ઉપનિષદમ બો બ્રૂહિ. એક પંડિત હતા, કથાકાર. એ રામાયણની કથા કરતા. એક ભાઈ હતા, એ સૌથી પહેલા આવતા અને બધા જાય ને પછી જ જતા. રોજ રોજ સૌથી પહેલા આવીને બેસી ગયા હોય, બધા જાય પછી જ પ્રણામ કરીને નીકળે. એટલે આ કથાકારને એમ થયું કે આ આપણો ભગત બરાબર છે. એક દિવસ, 2 દિવસ બાકી હતા. જો પેલો કે પંડિતજી એક પ્રશ્ન છે. પંડિતજીને એમ છે કે જો આ તો બહુ સરસ રીતે સાંભળી રહ્યો છે પ્રશ્ન. હા હા પૂછને ભાઈ, શું છે બોલ. કે આટલા દિવસ આ તમારી કથા સાંભળી, એ કથા સાંભળીને 3 શબ્દ મને બરાબર પકડાઈ ગયા. એક રામ, બીજું રાવણ અને એક ત્રીજો રાક્ષસ. આ 3 શબ્દ બરાબર મને પકડાય. મારો પ્રશ્ન એ છે કે આ રાક્ષસમાં રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ? પંડિત કે હું જ રાક્ષસ. અત્યાર સુધી સાંભળ્યા પછી શું છે? ઉપનિષદમ બો બ્રૂહિ. શિષ્ય શું કે છે? આ મને ઉપનિષદનો ઉપદેશ કરો. આચાર્ય જરાક ધીરજ વાળો, એટલે પંડિત જેવો નતા. પંડિતે તો શું કીધું? હું જ રાક્ષસ. ઉક્તા તે, અત્યાર સુધી તને જે કહ્યું એ બધું શું છે? ઉપનિષદ જ હતું. ઉક્તા તે, આ ઉપનિષદ સ્ત્રીલિંગ શબ્દ છે. જો સમજો, ઉપનિષદ શબ્દ શું છે? સ્ત્રીલિંગ છે. એટલે ઉક્તા એવું કીધું.
ઉક્ત તે ઉપનિષદ, તને આ ઉપનિષદનો મેં ઉપદેશ કર્યો. બ્રાહ્મી વાવતે ઉપનિષદ અબ્રુમા ઇતિ, કે તને મેં ઉપનિષદનો જ ઉપદેશ કર્યો છે. જે આગળ કીધું ને આ આચાર્ય બહુ ધીરજવાળા છે, એટલે કહે છે કે તને ઉપનિષદનો જ મેં ઉપદેશ કર્યો છે, પણ હજી તને ન સમજાયું હોય તો વાંધો નથી. બ્રાહ્મી વાતે ઉપનિષદ અબ્રુમાં, આ બ્રાહ્મી ઉપનિષદ એટલે કે આ બ્રહ્મ સંબંધી જે છે એ હું ફરીથી તને કહીશ. જો આગળ મેં કીધું કે આ એક વખત શું છે આ સમજાયું છે જ નહીં. આ કથાકાર જેવું નથી. વેદાંતના આચાર્યને ખબર જ છે કે એક વાર કયા પછી શું છે એ મગજમાં ઉતરવાનું છે જ. અને એટલે આચાર્ય પણ બહુ પ્રેમથી શું કહે છે, બ્રાહ્મી વાવતે ઉપનિષદ અબ્રુમાં, હવે હું તને આ બ્રહ્મ વિષય જેનો છે એવી બ્રાહ્મી ઉપનિષદનો હું તને શું કરીશ, ઉપદેશ કરીશ. અહીં શંકરાચાર્યજી બહુ સરસ મજાનું ભાષ્ય લખે. એ ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.